ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ભીંડાના ભજીયા. તો એના સારું આપણે લીધો છે ભીંડો. તો આ રીતનો આપણે આટલી શીંગો લીધી છે, 250 ગ્રામ જેટલો ભીંડો છે. અને લોટ, તો લોટ આપણે લીધો છે ચોખાનો અને ચણાનો લોટ બે એક સરખો, એમ બેસન ને ચોખાનો લોટ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને લીંબુ આપણે લીધું, લીંબુ અડધું નાખશું એમાં. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા આપણે જોહે કે હળદર ને હિંગ ને ધાણા જીરું મરચું એ બધું એમ. અને પાણી જોહે, બસ આટલી જ વસ્તુ. તેલ જોહે તરવા માટે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લઈએ. તો આમાં આપણે નાખી દઉં આ ચોખાનો લોટ અને આ ચણાનો લોટ. તો બે લોટને આપણે મિક્સ કરી લેવું. તો લોટ બે ચારીને જ લીધા છે આપણે, તો ચારીને જ લેવાનું હંમેશા લોટ. આમાં આપણે હવે બીજા મસાલા નાખી દઉં. તો મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. અને આમાંથી આપણે બીજા મસાલા, તો થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું, થોડીક આપણે એમાં હિંગ નાખીશું અને થોડુંક લાલ મરચું નાખીશું. હવે આપણે આમાં જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવું. તો આ જ વાટકી ભરીને આપણે પાણી લઈ લેવું. તો ખાલી આપણે બેસન હોય તો પાણી ઓછું જરૂર પડે, પણ ચોખાનો લોટ છે તો ચોખાનો લોટ હોય એ પાણી વધારે પીવે એમ. તો આ રીતે એને મિક્સ કરતા જાઉં ને નાખતા જાઉં. તો એક વાટકી તો આપણે જોહે. જો ખાલી બેસન હોય તો એટલું પાણી નહીં જોઈએ એમ. તો બે વાટકીમાં થોડુંક ઓછું એટલું પાણી આપણે આમાં નાખ્યું છે. તો હવે આને આપણે થોડીક વાર પલાળવાનું છે. ચોખાનો લોટ છે એટલે થોડીક વાર પલળે એટલે પાણી પીએ એ રીતે. એટલે 5 મિનિટ આને પલાળી દેવું. 5-10 મિનિટ તમે રાખી શકો એમ. તો આ રીતનું ખીરું આપણે બનાવ્યું. પછી ચોખા હું કેટલું પાણી પીએ એ પ્રમાણે આપણે જરૂર પડશે તો પછી પાણી નાખશું. નોર્મલ આપણે આવું ખીરું જોઈએ એમ. આમ આ રીતે. તો આને થોડીક વાર રહેવા દેવું. તો આપણે ખીરું સેટ થાય ત્યાં સુધીમાં આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ભીંડા છે એને આપણે આ રીતે ખાલી આગળ ને પાછળનો ભાગ જ આ રીતે કાપવાના છે. આ રીતે આખા રાખશું આપણે. તો ભીંડા આપણે આ રીતે સુધારી લીધા છે. હવે એકવાર તેલ ચેક કરી લઉં આપણે થોડુંક નાખીને. તો આ એકદમ સરસ થઈ ગયું. થોડુંક નાખીને જોઈ લઈ. તેલ ગરમ થઈ ગયું છે.
હવે આમાં આપણે નાખી દઈશું લીંબુ. આ રીતનું ખીરું આપણે જોઈ. તો આમાં બનાવશું આપણે. તો એકવારમાં જેટલા આવે એટલા ભીંડા નાખી દેવું એમાં. ગેસ ધીમો કરી દેવું. તો ભીંડાને આપણે આ રીતે બોળી દેવું તો ખીરું બધામાં લાગી જાય. આવું ખાટું થોડુંક રાખવાનું ખીરું. તો 2 ખાણવા કરશું આપણે. આને તરી લે અસલ કડક થાય એવા. તો આને આપણે આ રીતના તરાઈ જાય એવા તરી લેવાના. અને આના ભેગા તમે મરચાં ખાવાય આમાં તરી હગો. મોટા મરચાં હોય એને ટુકડા કરીને આમાં તરી નાખવાના થોડાક, એટલે મજા આવે ખાવાની. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે તરી લીધા છે, આ રીતે 2 ઘાણમાં બનાવી લીધા છે. એકદમ મસ્ત કડક થાય આ રીતના. ચોખાનો લોટ આપણે નાખ્યો છે ને એટલે. તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ભીંડાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ભીંડાના ભજીયા.